નમસ્કાર મિત્રો તમે જો સોશિયલ મીડિયા યુઝર છો અને તમારા પર કોઈ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે તો એ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતાં પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો, કારણ કે અમદાવાદના 49 વર્ષના હોમિયોપેથિક ડૉક્ટરને આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યાની કેટલી મોંઘી કિંમત ચૂકવવી પડી છે તે આ વિડીયો જોશો, સાંભળશો ત્યારે ખબર પડશે। મિત્રો, અમદાવાદના 49 વર્ષના હોમિયોપેથિક ડૉક્ટર હોય છે જે સોશિયલ મીડિયા ઉપર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે। આરતી ચૌહાણ નામની એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે, તેમને એ ડૉક્ટર ફ્રેન્ડ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરે છે। ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા પછી ડૉક્ટર વચ્ચે અને આરતી ચૌહાણ વચ્ચે વાતચીત થાય છે અને વાતચીતમાંથી બંને ફ્રેન્ડ બને છે અને એકબીજાના નંબરની આપ લે થાય છે। આ ડૉક્ટર હોય છે તે આરતી ચૌહાણને મળવા માટે અમદાવાદથી પાલનપુર આવે છે અને બંને પાલનપુર આવી અને ડૉક્ટરની જ ગાડીમાં તે ત્યાંથી મહિલાને લઈ અને આબુ રોડ તરફ એક હોટલમાં જાય છે। હોટલમાં ગયા પછી ત્યાં ચા પાણી અને નાસ્તો કરે છે। એવામાં આ મહિલા છે તે ડૉક્ટરની સાથે ફોટા પાડી લે છે અને ડૉક્ટર છે તેને ખબર પડી જાય છે કે આરતીએ મારા ફોટા પાડ્યા છે, તો ડૉક્ટર આરતીને સમજાવી અને એ ફોટા ડિલીટ કરાવે છે। એ ફોટા ડિલીટ કરે છે અને ત્યારે એ આરતી ચૌહાણ એવું કહે છે કે મને તમે અત્યારે હવે મહેસાણા ઉતારવા આવો। તે ડૉક્ટર છે તે આરતીને લઈને મહેસાણા જઈ રહ્યા હોય છે, રસ્તાની અંદર હોય છે અને ગાડી આગળ જતાં મોટીદાવ નામનું ગામ આવે છે, ત્યાં નજીક પહોંચે છે અને આરતી એવું કહે છે કે મને ઉલટી થાય એવું થઈ રહ્યું છે, તમે રોડની સાઈડની બાજુમાં ગાડી ઊભી રાખો, મને ઉલટી થાય છે। અને જ્યાં ઉલટીનું કહી આરતી ગાડીમાંથી નીચે ઉતરે છે ત્યાં આરતીના ટીમના, આરતીની ટોળકીના સાગરીતો, એના માણસો 6 જણા આવીને ઊભા રહે છે। એ 6 જણા આવી અને ઊભા રહે છે અને ડૉક્ટરને ખબર હોતી નથી કે કોણ છે, શું થયું છે અને તેના જોડેથી ગાડીની ચાવી અને મોબાઈલ પણ ઝૂંટવી લે છે અને ડૉક્ટરને એવું કહેવામાં આવે છે કે મને 10 લાખ રૂપિયા આપો, નહીં તો અમે તમારી ઉપર ખોટા રેપનો કેસ નાખી અને ફસાવી દઈશું। ડૉક્ટરના એટલા સદનસીબ અને સારા નસીબ હોય છે। એ જગ્યાએ મહેસાણા તાલુકા પોલીસની એક વાન પેટ્રોલિંગમાં ફરી રહી હોય છે અને ત્યાં માણસો ઝપાઝપી અને બોલચાલ થઈ રહ્યો છે। તે પોલીસ વાહન છે તે એ ગાડી બાજુ આવે છે અને પૂછે છે કે શું થયું છે, કેમ છે અને કેમ તમે બોલી રહ્યા છો, ઝઘડો કરી રહ્યા છો। ત્યારે તે ડૉક્ટર છે એ સમગ્ર વિગત પોલીસ કર્મીઓને જણાવે છે અને પોલીસ કર્મીઓ આ ગુનો નોંધે છે અને બધાને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને પોલીસ સ્ટેશન લઈ ગયા પછી આ બધાને તમામની માહિતી લે છે અને આરતી ચૌહાણ છે એની સાથે અન્ય 6 વ્યક્તિઓ હતા, જેના નામ હું તમને જણાવું છું કે પહેલાં તો આરતીબેન પ્રકાશસિંહ ચૌહાણ, આરતીબેન પ્રકાશસિંહ ચૌહાણ જે મેન જે છોકરી છે તે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી એની સાથે છે મોહમ્મદ અફઝલ ખાન, શરીફ ઇન્દ્રેશ ખાન, પછી સરીમ ખાન, અફઝલ ખાન, પછી આફાત ખાન, સોહિલ સલીમભાઈ કુરેશી અને સમીર ખાન, રશીદ ખાન સિંધી। આ 7 માણસો થઈ અને ખંડણી ઉઘરાવતા હતા, લોકોને બ્લેકમેલ કરતા હતા અને ફસાવી અને સોશિયલ મીડિયા મારફતે પૈસા પડાવતા હતા। ડૉક્ટરના સદનસીબ કે ત્યાં પોલીસ આવી જાય છે, હની ટ્રેપનો ગુનો નોંધાય છે અને ડૉક્ટર સાહેબને સહી સલામત મૂકવામાં આવે છે અને આ 7ને પૂછપરછ અર્થે જેલની અંદર અહીંયા કને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે। તો મિત્રો, સાવધાન રહો, સતર્ક રહો અને તમારા ફોનમાં પણ આવી રીતના કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે તો પહેલાં 100 વખત વિચારી અને પછી એને એક્સેપ્ટ કરો।